તારીખ 27/6/2024 રોજ હીરાભાઈ જોટવાની આગેવાનીમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા કલેક્ટર સાહેબની મુલાકાત લઈ હાલ તંત્ર દ્વારા ચાલતી ડિમોલેશન કામગીરીમાં વિસ્થાપિત થયેલ પરિવારોને પુનઃસ્થાપિત અથવા 90 દિવસ સુધીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી તેમજ હાલ ચોમાસામાં ડિમોલેશનને લીધે લોકો ઘર વિહોણા ના થાય તે માટે તકેદારી રાખે તેમજ ઈણાજ અને ઉમરેઠી ગામોમાં સામૂહિક શોપિંગ અથવા ગામ હાટનું આયોજન કરી ગામ લોકોને ફરી દુકાનો મળે તેવી રજૂઆત કરી છે। તાલાલાના ફોરેસ્ટ પાસેના 16 ગામોમાં હાલ ચોમાસું હોય પેશકદમી દૂર કરવાની કામગીરી મોકૂફ રાખવા વિનંતી કરેલી છે। આ તમામ મુદ્દાઓ માટે કલેક્ટર સાહેબે હકારાત્મક અભિગમ રાખી લોકોને રાહત પહોંચે તેવી ખાતરી આપી હતી। કલેક્ટર સાહેબ ગીર સોમનાથની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હાલ ચાલતા ડિમોલેશનમાં નાના ધંધાર્થીઓ અને જેમને ચોમાસામાં ઘર નથી અને બેઘર બની ગયેલા લોકો માટેની રજૂઆત થઈ। સાથે સાથે કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવી કે જે લોકો પેશકદમીમાં હોય એમ છતાં પણ ચોમાસા દરમિયાન બેઘર થાય તો સરકારશ્રીની જવાબદારી છે કે વિસ્થાપિતને પ્રસ્થાપિત કરવાની, એમના બદલે વિસ્થાપિત થાય તો એ લોકોને પણ જેવો ભૂકંપ હોય, હુલડ હોય યા તો વાવાઝોડું હોય તો એવા લોકોને રાહત કેમ્પ આપી 90 દિવસ સુધી એમની જમવાની વ્યવસ્થા કરવી પડે, એમને રહેવાની વ્યવસ્થા કરવી પડે। એમના માટે અમે ગુસ્સાના લોકો માટેની વિનંતી કરી, સાહેબે હકારાત્મક વાત કરી અને એમના માટે જે પણ એમનાથી થઈ શકે એવી ખાતરી આપી। સાથે ઈણાજ અને ઉમરેઠી ગામના જે આસામીઓની નાના રોજગારો ધંધાઓ બંધ થયા, એમની દુકાનો કેબિનો પાડી નાખવામાં આવી, એમના માટે સામૂહિક કંઈક શોપિંગ જેવી વ્યવસ્થા થાય એમાં સાહેબશ્રી તરફથી ગ્રામ હાટ થાય ભવિષ્યમાં અને એના માટે ગ્રામ હાટ કરી અને સોલ્યુશન લાવવા માટે ઈણાજ અને ઉમરેઠી માટે અમે પ્રતિનિધિ મંડળને ખાતરી આપી છે। સાથે સાથે ગુસિયા ગામમાં 4-5 જણા સનદવાળા હતા, એમના મકાનો પર તૂટ્યા, સાથે સૌહકના મકાનવાળા એવા 13 જણા હતા જે આજે બેઘર થયા। એના માટેના રાહત કેમ્પની વાત એમના માટે ખાતરી આપી। ખાસ કરીને 16 ગામની જે હાલ તાલાળામાં ફોરેસ્ટ લોકો પાસેથી સ્વીકારીને વાત થઈ એમાં પણ પેશકદમી છે એ ચોમાસા દરમિયાન બેઘર ના બને એમના માટે પણ સાહેબને વિનંતી કરવામાં આવી અને સાહેબે આ તમામ મુદ્દાઓની હકારાત્મક વાત કરી। ખાસ કરીને જ્યાં એક ગામથી બીજા ગામમાં જતા હોય આખા ગીર સોમનાથમાં રસ્તાઓ બંધ કર્યા છે એવા લોકોના રસ્તાઓ તાત્કાલિક ખોલે અને ખોલા એ વાતની ચર્ચાઓ પણ થઈ। એ જે વ્યાજબી છે કે જે રસ્તાઓ બંધ થાય એ વ્યાજબી નથી, એટલે આવી તમામ જિલ્લાની કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની સાથે ચર્ચા કરી આજની તારીખમાં હકારાત્મક વાત રહી છે અને લોકોને રાહત પહોંચે એવી કલેક્ટર સાહેબે ખાતરી આપી છે।